નમસ્કાર, સમાચાર બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે। હું છું પાર્થ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। ઉત્તર પ્રદેશમાં સંભલ હિંસાની તપાસ કરી રહેલી ન્યાયિક તપાસ સમિતિએ ઘટના સ્થળની લીધી મુલાકાત, નુકસાનના મૂલ્યાંકનની પણ કરાઈ સમીક્ષા। દિલ્હીમાં 8મી ડિસેમ્બરથી શરૂ થશે ભાજપની પરિવર્તન યાત્રા। ભ્રષ્ટાચાર કરનારી આમ આદમી પાર્ટીની સરકાર હટાવવાનો છે યાત્રાનો ઉદ્દેશ। બાંગ્લાદેશમાં બંધ નથી થઈ રહી હિન્દુઓને નિશાન બનાવવાની ઘટનાઓ। સંતો બાદ હવે હિન્દુ પત્રકારોની પાછળ લાગી પોલીસ। અલ્પસંખ્યકોની સુરક્ષાને માટે ઇસ્કોન દ્વારા કરાઈ પ્રાર્થના સભા। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય નરેશ બાલિયાનને કોર્ટમાં કરાયા રજૂ। કુખ્યાત ગેંગસ્ટર સાથેની વાતચીતનો ઓડિયો વાયરલ થયા બાદ દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ। ભાજપે કેજરીવાલ પર સાધ્યું નિશાન। ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય મૂળના કાશ પટેલને બનાવ્યા એફબીઆઈના ડાયરેક્ટર। ટ્રમ્પે કાશ પટેલને ગણાવ્યા અમેરિકન ફર્સ્ટ ફાઇટર। ગુજરાતીઓમાં ખુશીનો માહોલ। રણોત્સવ જવા માટે નવી વોલ્વો બસ સેવાનો પ્રારંભ। જીએસઆરટીસી અને ગુજરાતના પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે અમદાવાદ એરપોર્ટથી શરૂ કરાઈ બસ। પ્રવાસીઓ નિગમની સત્તાવાર વેબસાઇટ પરથી કરાવી શકશે રિઝર્વેશન। સૈયદ મોદી ઇન્ડિયા ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં આજે મહિલા સિંગલની ફાઇનલમાં પીવી સિંધુનો સામનો ચીનનો લો યુ વોની સાથે, તો પુરુષ સિંગલ ફાઇનલમાં લક્ષ્ય સેન અને હેંગ જેસન હશે સામે। અને હવે જોઈએ સમાચારો વિગતવાર। ઉત્તર પ્રદેશના સંભલમાં થયેલી હિંસાની ઘટનામાં આજે ન્યાયિક આયોગની ટીમ તપાસ કરી રહી છે। આ અંગે મુરાદાબાદ મંડળના કમિશનર અજનેય કુમાર સિંહે જણાવ્યું હતું કે તપાસ પંચના અધ્યક્ષ અને ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। તેઓએ નિરીક્ષણ કરવાની સાથે ઢાંચાનું નિરીક્ષણ કર્યું। આ ટીમે નુકસાનના મૂલ્યાંકન કરવાની કામગીરી શરૂ કરાવી છે। जो जांच आयोग जो शासन के द्वारा गठित है उसमें माननीय अध्यक्ष और माननीय सदस्य दो व्यक्ति यहाँ पर पहुंचे थे। उनका जो हमें बताया गया जिस हिसाब से शेड्यूल और उसके हिसाब से हमने उसका प्रबंध किया था, उनका मूल उद्देश्य था जो जहाँ पे ये उपद्रव कारित हुआ उस पूरे एरिया का भ्रमण करना, उसको विजिट करना, और उन्होंने वैसा किया। उसके बाद उन्होंने रास्ते में जो कुछ लोग मिलना चाहते थे उनसे या बात करना चाहते थे, कुछ लोगों से उन्होंने बात भी की और हमसे जो सवाल पूछे हमने उसके भी जवाब दिए। उन्होंने जो घटना थी जिस जगह पे खास तौर पे सबसे ज्यादा उपद्रव हुआ था उस एरिया को भी देखा और स्ट्रक्चर का भी भ्रमण किया। तो दिल्हीમાં ભાજપની પરિવર્તન યાત્રાની શરૂઆત થઈ રહી છે। આ અંગે દિલ્હી ભાજપના અધ્યક્ષ વિરેન્દ્ર સચદેવે જણાવ્યું હતું કે આ યાત્રાના ઉદ્દેશ અંગે તેમણે કહ્યું કે દિલ્હીમાં ગેરકાયદે ઘૂસણખોરી અને ભ્રષ્ટાચાર કરનાર આમ આદમી પાર્ટીની સરકારને હટાવવાની છે। વાત કરીએ બાંગ્લાદેશની। બાંગ્લાદેશમાં ઇસ્કોનના સંત ચિન્મય પ્રભુને હજી છોડવામાં નથી આવ્યા, જેના વિરોધમાં આજે કોલકાતા સહિત વિશ્વના તમામ ઇસ્કોન મંદિરમાં પ્રાર્થના સભાઓનું આયોજન થયું। ઇસ્કોનના પ્રવક્તા રાધારમણ દાસે જાણકારી આપી કે ઇસ્કોનના 150 કેન્દ્રો ઉપર શ્રદ્ધાળુઓ ધૂન કરશે અને બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓની સુરક્ષા અને શાંતિ માટે પ્રાર્થના કરાશે। બાંગ્લાદેશમાં હિન્દુ ઉપર સતત હુમલા થઈ રહ્યા છે અને વધુ એક હિન્દુ પૂજારી સંત શ્યામદાસની પણ પોલીસે ધરપકડ કરી। પોલીસે આ જ કડીમાં એક મહિલા હિન્દુ પત્રકાર મુન્ની સાહાની પણ ધરપકડ કરી। મહિલા પત્રકારની ઢાકાના કારવાન બજારમાંથી ધરપકડ કરવામાં આવી। ભીડે તેમની બહાર નીકળતા જ ઘેરી લીધા હતા।
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય નરેશ બાલિયાનને વર્ષ 2023ના કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. દિલ્હી પોલીસને બાલિયાનની ગઈકાલે ધરપકડ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચે એક ઓડિયો ક્લિપ સામે આવતા આ કામગીરી હાથ ધરી. ગેંગસ્ટર કપિલ સાંગવાન સાથેની નરેશ બાલિયાનની વાતચીતની ઓડિયો ક્લિપ સામે આવતા આપ ધારાસભ્યની ધરપકડ કરવામાં આવી. વાયરલ ક્લિપમાં આ બંને વચ્ચે વેપારીઓ પાસેથી નાણાંની ઉઘરાણાની અંગે વાતચીત સામે આવી હતી. અગાઉ ભાજપે આપના ધારાસભ્ય નરેશ બાલિયાનનો એક ઓડિયો ક્લિપ જાહેર કર્યો હતો. જોકે આમ આદમી પાર્ટીએ આ ઓડિયો ક્લિપને જુઠ્ઠી ગણાવી. તેમણે કહ્યું કે દિલ્હીમાં બગડતી કાયદો વ્યવસ્થાની સ્થિતિના કારણો આરોપ લગાવવામાં આવ્યા છે. તેલંગાણામાં માઓવાદીઓની સાથે થયેલી અથડામણમાં પોલીસે 7 માઓવાદીઓને ઠાર કર્યા. આ અથડામણમાં પોલીસને AK-47 સહિતના હથિયારો પણ મળી આવ્યા. તેલંગાણા છત્તીસગઢના સરહદી વિસ્તારમાં મુલુગુ જિલ્લાના એતુરાગરમ જિલ્લાઓમાં થયેલા અથડામણમાં પોલીસને આ મોટી સફળતા મળી. ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં રામલીલા મેદાનમાં મસ્જિદ વિવાદની ઘટનામાં આજે મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું. દેવભૂમિ વિચાર મંચ દ્વારા આજે મહાપંચાયતનું આયોજન કરાયું, જેના માટે પોલીસ દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને ફ્લેગ માર્ચ પણ કરવામાં આવી. મહાપંચાયતમાં 5000 કરતાં વધુ લોકો ઉમટી પડ્યા તેવી શક્યતા હતી. તેમાં તેલંગાણાના ધારાસભ્ય T રાજાસિંહ સહિતના નેતાઓ તેમજ બજરંગ દળના નેતાઓ પણ ઉપસ્થિત રહેશે. उत्तरकाशी के जो मूल जो समाज है उसकी संस्कृति बची रहे और प्रत्येक प्रकार से लोगों को हमने अपने समाज के प्रति जागरण करना है कि यहाँ पे स्थानीय जो लोग हैं वो बाहर के व्यक्तियों को ज़मीन न बेचें और अगर वो ज़मीन दे रहे हैं तो पहले उनकी पड़ताल कर लें कि वो किसको ज़मीन बेच रहे हैं, वो उस ज़मीन में क्या करना चाह रहे हैं. नहीं तो जिस प्रकार से अभी आजकल जो मस्जिद का जो मुद्दा जो बना हुआ है अवैध रूप से, क्योंकि वो भी ज़मीन खरीद करके ही पहले वो ज़मीन खरीदी गई और उसके बाद उसमें जो है धार्मिक गतिविधियाँ प्रारंभ की गई हैं. तो इसलिए हम ये चाहते हैं कि भाई कि ये देवभूमि जो है देवताओं की भूमि है और इस प्रकार के कृत्य जो है यहाँ पे जो असंवैधानिक कृत्य है उनसे लोगों को हमको जागरूक करना है. અમેરિકામાં ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનના વડા તરીકે ભારતીય અને ગુજરાતી મૂળના કાશ પટેલની નિમણૂક કરવામાં આવી. ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે કાશ પટેલ અમેરિકી ફર્સ્ટ ફાઇટર છે. ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયામાં જણાવ્યું કે મને એ જાહેરાત કરતા ગર્વ થાય છે કે કશ્યપ એટલે કે કાશ પટેલ ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનના આગામી ડાયરેક્ટર તરીકે સેવા આપશે. કાશ એક શાનદાર વકીલ, તપાસકર્તા અને અમેરિકા ફર્સ્ટ ફાઇટર છે. તેમણે પોતાની કારકિર્દી દરમિયાન ભ્રષ્ટાચારનો પર્દાફાશ અને ન્યાયની સુરક્ષા કરવામાં અને અમેરિકન લોકોની સુરક્ષાના મહત્વના કાર્યો કર્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓડિશામાં યોજાયેલા 3 દિવસીય ડીજીપી આઈજીપી સંમેલનમાં ભાગ લઈ રહ્યા છે. પ્રધાનમંત્રીએ ગઈકાલે સંમેલનમાં ભાગ લેતા પોલીસ અને સુરક્ષાના પાસા પર પોતાના વિચારો રજૂ કર્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ સંમેલન અંગે સોશિયલ મીડિયા એક્સ પર જણાવ્યું હતું કે ભુવનેશ્વરમાં ડીજીપી આઈજીપી સંમેલનમાં પ્રથમ દિવસ ઉપયોગી રહ્યો. આ સંમેલનમાં દેશભરના 250થી વધુ અધિકારીઓ ભાગ લઈ રહ્યા છે. મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના કુંડા ગામ ખાતે જિલ્લા કક્ષાની પશુપાલન શિબિરનું આયોજન થયું. આ પ્રસંગે આદિજાતિ વિકાસ અને શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે માનગઢ ઇકોવેલી પ્રોજેક્ટ અંતર્ગત કુંડા અને ભમરી ગામમાં મરઘા ઉછેર કેન્દ્ર, બકરા યુનિટ, દુધાળા પશુઓ, ઓર્ગેનિક કૃષિ, ઇરિગેશન, એગ્રો ફોરેસ્ટ અને કિસાન હાટ માટે લગભગ 14 કરોડના વિકાસના કામોની મંજૂરી આપવામાં આવી, જેનાથી ખેડૂતો આત્મનિર્ભર અને પગભર બનશે. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ, પ્રયોજના વહીવટદાર સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા. ટ્રાયબલ કિસાન હાટ ની વ્યવસ્થા 2 કરોડના ખર્ચે અમે કરવાના છીએ. એટલે માણસો જે અમારા કિસાનો છે, ખેડૂતો છે, માતા બહેનો છે, જે કઈ ઓર્ગેનિક વસ્તુ પેદા કરશે એ બધી જ એમને માનગઢ ઐતિહાસિક સ્થળ છે, પ્રવાસનનું સ્થળ છે. એટલે લોકો બહારથી જે પ્રવાસીઓ આવશે એ અમારી જે ઓર્ગેનિક સંપદા છે, વન્ય સંપદા છે, આપણી અનાજની જે વસ્તુઓ છે, બાકીની જે શાકભાજીની વ્યવસ્થા છે એ બધી જ અહીંયા ખેડૂતો પેદા કરે અને અહીંયા જેનું માર્કેટ મળે એના માટે કિસાન હાટના માધ્યમથી આવનારા સમયમાં વેલી જે પ્રોજેક્ટ છે उसको અમે સક્સેસ કરવાનો અમારો પ્રયત્ન રહેશે.
અમદાવાદ એરપોર્ટથી ધોરડો માટે નવી વોલ્વો બસ સેવા દૈનિક ધોરણે રવાના થઈ છે. જીએસઆરટીસી અને ગુજરાત પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે અમદાવાદ એરપોર્ટથી રણોત્સવ જવા માટે નવી વોલ્વો બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કચ્છના આકર્ષક પ્રવાસન સ્થળોની મુલાકાત માટે જીએસઆરટીસી અને પ્રવાસન વિભાગ દ્વારા રણોત્સવ ધોરડો ખાતે ટુરિસ્ટ સર્કિટ બસ સેવાનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા આ વર્ષે ડિસેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન 3 મહિના માટે સફેદ રણ ખાતે આયોજિત રણોત્સવ આજે દેશ વિદેશના સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. પ્રવાસન વિભાગ અને જીએસઆરટીસી દ્વારા શરૂ કરવામાં આવેલી આ બસ સેવાઓ પ્રવાસીઓને વધુ સરળ પરિવહન ઉપલબ્ધ કરશે. વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ અંતર્ગત તમામ જિલ્લાઓને પ્રોત્સાહન આપીને દરેક જિલ્લામાંથી એક ઉત્પાદન પસંદ કરવામાં આવે છે, જે અંતર્ગત તેના વહેંચાણને સરકાર પ્રસાર આપી રહી છે. અનેક ગામોમાં ભાતીગળ સંસ્કૃતિને અનુકૂળ ચીજ વસ્તુઓ બનાવવામાં આવે છે. તે વેચાવનારા લોકોને અમદાવાદમાં સીધું માર્કેટ મળી રહે, સીધા ગ્રાહક મળી રહે તે માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પ્રહલાદનગર વિસ્તારમાં 33 જિલ્લાની 33 દુકાનો બનાવવામાં આવશે, જ્યાં આ કારીગરો પોતાની પ્રોડક્ટ્સનું વેચાણ કરી શકશે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ગામડાઓ આત્મનિર્ભર બને એ માન્ય દેશના વડાપ્રધાનનું સપનું છે. અનેક ગામોની અંદર ભાતીગળ સંસ્કૃતિની પ્રોડક્ટો બનાવવામાં આવે છે. આ જે વેચનારા લોકો છે એને આપણે વાત કરીએ કે અમદાવાદમાં સીધું માર્કેટ મળી રહે, સીધા બાયર મળી રહે એ માટે અમદાવાદ વિસ્તારમાં પ્રહલાદનગરની અંદર વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ આવી લગભગ 33 દુકાનો, 33 જિલ્લા પ્રમાણે અમે 33 દુકાનો આપણે વાત કરીએ શોપ ઉતારવા માટે જઈ રહ્યા છે. આપણું ગામડું આત્મનિર્ભર બને એ માટે એ લોકોને માર્કેટ અમે અમદાવાદની અંદર પ્રોવાઈડ કરીશું. અમદાવાદમાં એક પેનલ ટોકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કૈના પટેલ, કનિકા અગ્રવાલ, મહાદેવ વાલા, સોનકે હુંફ, ફિરદોસ વરિયાવા જેવા પ્રખ્યાત આર્કિટેક્ટ્સ અને ડિઝાઇનર્સ હાજર રહ્યા. વક્તાઓએ હાથથી બનાવેલી ટાઇલ્સની કળા, ભારતીય ડિઝાઇનની ઉત્ક્રાંતિ અને શૂન્ય લયની પ્રેરણા વિશે પણ વાત કરી. તેમાં ભારત ફ્લોરિંગ્સ એન્ડ ટાઇલ્સ BFT દ્વારા શૂન્ય તાલ કલેક્શન વિશે પણ વાત કરવામાં આવી. आई थिंक हेरिटेज सिटी, अहमदाबाद हेरिटेज सिटी है तो इट विल बी ब्यूटीफुल. बहुत सारे लोगों को पसंद आएगा क्योंकि अहमदाबाद में टेस्ट है इन सब चीज़ों के लिए. एंड वी हैव डन लॉट ऑफ रेस्टोरेशन वर्क ऑल्सो इन ओल्ड अहमदाबाद. ये बहुत फिट होता है वहाँ पे. चैलेंज ये है कि पुरानी चीज़ नई तरह कैसे दे सकते हैं so that the young users feel very comfortable with it. So the idea is to create something that is contemporary and naya, and it has a feeling or an experience of the heritage, not just shapes and forms, but lekin ek intangible emotions create honi chahiye, and hence the design has to be such that it touches your heart. આગળ વાત કરીએ મહેસાણા જિલ્લાના બાજીપુરા સ્કૂલની સ્થાપનાના 68મા વર્ષની આ વર્ષે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. આ સ્કૂલમાં 1956માં અભ્યાસ કરીને સિનિયર સિટીઝન બનેલા 28 જેટલા પૂર્વ વિદ્યાર્થીઓનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું. આ પૂર્વ વિદ્યાર્થીઓએ આ અવસરે તેમના બાળપણની સોનેરી વાતોને યાદ કરી. તેમણે શાળાના શિક્ષકોની આ કામગીરીને બિરદાવી અહીંથી વધુને વધુ બાળકો અભ્યાસ કરી ઉચ્ચ કારકિર્દી મેળવી જીવનમાં આગળ પ્રગતિ કરે તેવી શુભકામના પાઠવી. આ અવસરે સ્કૂલને 80,000 જેટલું દાન પણ મળ્યું હતું. શાળાના સ્થાપના દિન નિમિત્તે જે જન્મદિવસની ઉજવણી કરવી હતી એમાં વિચાર કર્યો કે જન્મદિવસ તો ઉજવીએ પણ એની સાથે સાથે કંઈક બીજું પણ કરીએ. તો એમાં જે તે વખતે શાળાની સ્થાપના થઈ એ વખતે જે પ્રથમ વિદ્યાર્થીઓ હતા એમને પણ યાદ કર્યા અને એવા 28 લોકોને આજે આમંત્રણ આપ્યું હતું. એમાંથી 19 વડીલો ઉપસ્થિત રહ્યા અને એમની વંદના કરવાનો અવસર આજે મળ્યો છે. અમારા સાહેબ પણ એવા હતા કે ગામમાં એક ઓટો મારે એટલે 1-2 કલાક કાઢી નાખે. એટલે અમારે બધા બાળકો જોડે જોડે બેસીને ભણતા અને એમાંથી અમે આગળ વધ્યા છીએ. અમરેલી જિલ્લાના ખેડૂત પંકજભાઈ લુણાગારિયાએ ઔષધીય ગુણ ધરાવતા તકમરિયાની ખેતી કરી.
તેમણે જણાવ્યું હતું કે 4.5 વીઘા માટે માત્ર 600 થી 700 રૂપિયાનું જ બિયારણ જોઈએ છે અને તે ઉગ્યા બાદ નજીવા ખર્ચે તકમરિયાની સફાઈ કરવામાં આવે છે. જોકે નજીવા ખર્ચે 4 લાખ જેટલી કમાણી થઈ શકે છે. તકમરિયા 500 રૂપિયા લેખે વેચાય છે. જોકે તેમણે ઉમેર્યું હતું કે તકમરિયાની ખેતીની આજ દિન સુધી ક્યારેય માર્કેટિંગ યાર્ડમાં જાહેર હરાજી નથી થઈ, જેથી તેનું વહેંચાણ છૂટક કરવું પડે છે. આ તકમરિયાની ખેતી શ્રાવણ મહિના કરવાની હોય છે અને કારતક એન્ડમાં એ પાકી જાય છે. આમાં વીઘે 300 ગ્રામ બિયારણ જોવે છે. બાકી બીજો કોઈ ખર્ચો નથી. દવા ખાતર એ હું આપતો નથી. આ ઓર્ગેનિક છે અને આમાં ઉત્પાદન તમે કહો તો 8 થી 10 મણ વીઘે તકમરિયાનું ઉત્પાદન થાય છે. જે બજાર ન મળે તો હું રિટેલ અને વેચું છું. 500 કિલો વેચું છું. એટલે અંદાજિત 4 લાખનું જેવું ઉત્પાદન મને આમાંથી મળે છે. પોરબંદરમાં શ્રીરામસિંહ સ્વિમિંગ ક્લબ દ્વારા હાફ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું. ચોપાટીના હાથીવાડા ગ્રાઉન્ડથી પોરદર ગામ સુધીમાં 2 થી 21 કિલોમીટર સુધીનો અલગ અલગ કક્ષાની દોડ આયોજિત કરવામાં આવી, જેમાં વહેલી સવારે પોરબંદર શહેર, અન્ય જિલ્લાના તેમજ રાજ્ય બહારના મળીને કુલ 1500 જેટલા દોડવીરોએ ભાગ લીધો. આરોગ્ય પ્રત્યે જાગૃતિ કેળવવાના ભાગરૂપે દર વર્ષે આ દોડનું આયોજન કરવામાં આવે છે. આ દોડમાં ખાસ સ્થાનિક ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ ભાગ લીધો હતો. આ મેરેથોનને સફળ બનાવવા નેવી, કોસ્ટગાર્ડ, નગરપાલિકા, જિલ્લા વહીવટતંત્ર, રોટરી ક્લબે ભારે જહેમત ઉઠાવી. સમગ્ર દોડના રૂટ પર સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી. હાફ મેરેથોનનો કાર્યક્રમ રાખવામાં આવેલો. સૌને આનંદ થાય એવી વાત એ છે કે આ હાફ મેરેથોનની અંદર સેંકડો અબાલ વૃદ્ધ, બાળકોથી શરૂ કરીને મોટી ઉંમર સુધીના ભાઈઓ અને બહેનો બધાએ ભાગ લીધો અને લગભગ 3000 જેટલા પાર્ટિસિપન્ટ રજીસ્ટર થયા અને બધા જ ચાલ્યા, દોડ્યા અને જે પોતે નક્કી કરેલું હતું 5 કિલોમીટરથી શરૂ કરી અને 21 કિલોમીટર સુધીનો રન પૂરો કર્યો. હું બધાને એટલું જ કહેવા માંગુ છું કે શિયાળામાં આ મેરેથોનમાં પાર્ટિસિપેટ કરી અને પોતાની ફિટનેસ છે એને સેફ રાખવાની ટ્રાય કરો અને મેરેથોનમાં પાર્ટિસિપેટ કરો. અમદાવાદમાં વેજલપુર ખાતે આયુષ્યમાન મેળાનું આયોજન કરવામાં આવ્યું. ધારાસભ્ય અમિત શાહની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આયુષ મેળામાં સ્ત્રી રોગ, ડાયાબિટીસ, ડેન્ટલ, પંચકર્મ સહિત બાબતો અંગે નિષ્ણાત ડોક્ટરોએ માહિતી આપી. ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તેમજ આયુષની કચેરી અને સંજીવની સરકારી આયુર્વેદિક હોસ્પિટલના ઉપક્રમે આયોજિત કાર્યક્રમમાં આયુર્વેદિક સારવાર અંગે પણ ઊંડી માહિતી આપવામાં આવી હતી. આયુષ કેમ્પની અંદર આખો હોલ ભરીને લોકો આવવા એ આયુર્વેદ માટેનો ભરોસો બતાવે છે. આ નિષ્ણાંત અધિકારીઓ, નિષ્ણાંત ડોક્ટરો, વેદાચાર્યો એ સામાન્ય લોકો સુધી પહોંચે આ પ્રયાસ એ સ્તુત્ય પ્રયાસ છે. હું એને અભિનંદન આપું છું. આયુર્વેદ બાબતે ખાસ જોઈએ વાત કરીએ તો જો પ્રિવેન્શન એમાં ખૂબ વિસ્તારથી આપેલું છે. તો જેમ બને એમ જેટલું આપણે આપણા હેલ્થ માટે કોન્શિયસ થઈએ, જે આજકાલના જે લાઈફ સ્ટાઇલ ડિસઓર્ડરની વાત કરી રહ્યા છીએ, તો આપણી જીવનશૈલી જ એવી બનાવીએ કે જેમાં વર્ષો પૂર્વે આયુર્વેદે તેનો ઉલ્લેખ કરેલો છે અને તે પ્રમાણે દિનચર્યા, ઋતુચર્યા એ પ્રમાણે જો આપણે જીવન જીવીએ છીએ તો જે જીવનશૈલીગત રોગો છે તે તો આપણે એનાથી આપણે ટાળી શકીએ છીએ. તે જ પ્રમાણે જો વહેલા આપણે નિદાન કરીએ અને આયુર્વેદ અને ચિકિત્સા પદ્ધતિ અપનાવીએ છીએ તો જટિલના જટિલ રોગોમાં પણ આપણને મુક્તિ મળી શકે છે. આગળ વાત કરીએ, ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળની સ્ટેટ કાઉન્સિલની બેઠકનું આયોજન થયું. આ બેઠકમાં ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળની પ્રવર્તમાન જોગવાઈઓ, આ અધિનિયમ હેઠળ જરૂરી સુધારા અને પ્રવર્તમાન સમયમાં થઈ રહેલ હોસ્પિટલ્સના રજિસ્ટ્રેશન સંદર્ભે વિગતવાર સમીક્ષા કરવામાં આવી, જેમાં 2 માર્ચ 2025 સુધીમાં રાજ્યની તમામ હોસ્પિટલને આ એક્ટ હેઠળ ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવા સૂચના આપવામાં આવી. આ એક્ટ હેઠળ એલોપેથી, આયુર્વેદિક, હોમિયોપેથી, સિદ્ધા અને યુનાની જેવી સેવાઓ આપતી તબીબી સંસ્થાઓએ પણ ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવું પડશે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે પવન સાથે કડકડતી ઠંડીની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળે તેવી શક્યતાઓ છે. આગામી દિવસોમાં રાજ્યમાં હવામાન સૂકું રહેવાની સંભાવનાઓ છે. લઘુત્તમ તાપમાનમાં આગામી 5 દિવસ દરમિયાન કોઈ મોટા ફેરફારની શક્યતા નથી. જોકે કેટલાક જિલ્લાઓમાં તાપમાનમાં સામાન્ય ઘટાડો અને વધારો થઈ શકે છે. હવામાન વિભાગ અનુસાર અમદાવાદ, ભરૂચ, ડાંગ, દેવભૂમિ, દ્વારકા, જામનગર, વડોદરા સહિતના જિલ્લામાં 15 થી 17 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. તેમજ વલસાડ, નવસારી સહિતના જિલ્લાઓમાં 18 થી 20 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતાઓ છે. આ ઉપરાંત મહીસાગર, દાહોદ સહિતના જિલ્લાઓમાં 14 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. બીજી તરફ અમરેલી, આણંદ, અરવલ્લી, બોટાદ, છોટાઉદેપુર, ગાંધીનગર, કચ્છ, ખેડા, નર્મદા, સાબરકાંઠા સહિતના જિલ્લામાં 16 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતાઓ છે. આગળ વાત કરીએ, અમદાવાદમાં શેલ્બી હોસ્પિટલ દ્વારા આંતરરાષ્ટ્રીય ઓર્થોપેડિક શૈક્ષણિક મીટ આયોજિત કરવામાં આવી. ત્રિદિવસીય કોન્ફરન્સમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટ માટે ચર્ચા કરવામાં આવશે. આ ઇવેન્ટમાં વિશ્વભરના આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય 550થી પણ વધુ વરિષ્ઠ ઓર્થોપેડિક સર્જન ભાગ લઈ રહ્યા છે. કોન્ફરન્સનો હેતુ ઓર્થોપેડિક સર્જિકલ ટેકનોલોજી સાથે યુવાન સર્જનોને સકુશળ બનાવવાનો છે. ગુજરાતમાં સૌથી વધારે જોઈન્ટ રિપ્લેસમેન્ટ થાય છે, કારણ કે ગુજરાત કાયમ ઘણી બધી વાતમાં અગ્રેસર રહ્યું છે. જેમ ગુજરાત સૌથી વધારે દૂધ પ્રોડક્શન કરે છે, એવી રીતે સાંધા પણ સૌથી વધારે બદલાય છે. કારણ કે ગુજરાતીઓ નવું શીખીને લાવીને તરત કામ ચાલુ કરવામાં પાવરદા છે, નવું શીખવા માટે તત્પર હોય છે. અને આપણા દર્દીઓ પણ નવી ટેકનોલોજીનું એક્સેપ્ટન્સ વધારે છે. જેમ સાઉથ ઇન્ડિયાના લોકો બહુ કોન્ઝર્વેટિવ હોય અને જલ્દી સર્જરી ના કરાવે, એવું ગુજરાતીઓમાં નથી. અરવલ્લીમાં સમગ્ર શિક્ષાના આઈડી વિભાગ દ્વારા દિવ્યાંગ સાધન સહાય કેમ્પનું આયોજન થયું. જિલ્લાના જુદા જુદા તાલુકામાં દિવ્યાંગ બાળકો માટે કામ કરતી સરકારી સંસ્થા, સામાજિક સંસ્થા સાથે મળી મોડાસા, માલપુર, મેઘરજના બાળકોને ટ્રાયસિકલ, શ્રવણતંત્ર, વ્હીલચેર જેવી સાધન સહાય આપવામાં આવી. આ સહાય કેમ્પ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નૈનેશ દવેની અધ્યક્ષતામાં થયો. સૈયદ મોદી ઇન્ડિયા ઇન્ટરનેશનલ 2024 બેડમિન્ટન ટુર્નામેન્ટમાં પીવી સિંધુ તથા લક્ષ્ય સેને શાનદાર પ્રદર્શન કર્યું. પીવી સિંધુએ મહિલા સિંગલ્સની સેમીફાઇનલમાં ઉન્નતિ હુડ્ડાને હરાવીને મહિલા એકલના ફાઇનલમાં પ્રવેશ કર્યો, તો મેન સિંગલ્સની સેમીફાઇનલમાં ભારતના ટોચના ખેલાડી લક્ષ્ય સેને જાપાનના શોગો ઓગાવાને 42 મિનિટમાં 21-8, 21-14થી હરાવ્યા હતા. વિશ્વ શતરંજ ચેમ્પિયનશિપમાં આજે ભારતીય ગ્રાન્ડ માસ્ટર ડી ગુકેશ અને ચીનના ડિફેન્ડિંગ ચેમ્પિયન ડિંગ લિરેનની વચ્ચે છઠ્ઠો રસાકસીવાળો મુકાબલો થશે. ગત રોજ સિંગાપુરમાં 5મો મુકાબલો રમાયો હતો, જેમાં બંને ખેલાડી બરાબરીના સ્થાને છે. અમદાવાદમાં આ વર્ષે પણ 45માં વાર્ષિક સપ્તક સંગીત ઉત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. શહેરની એલડી આર્ટ્સ કોલેજ ખાતે 1 જાન્યુઆરીથી 13 જાન્યુઆરી દરમિયાન આ કાર્યક્રમનું આયોજન થશે. આ વર્ષનો સંગીત ઉત્સવ સપ્તકના સહસ્થાપક અને સિતારવાદક વિદુષી મુંજનંદન મહેતાની સ્મૃતિમાં ભાગરૂપે સમર્પિત રહેશે, જેમાં ભારતીય શાસ્ત્રીય સંગીતના નામાંકિત કલાકારો અને અનેકવિધ સંગીત કલાઓને પ્રસ્તુત કરાશે. આ ઉત્સવમાં 43 કરતાં વધુ સત્રો હશે અને તેમાં વિદ્યાર્થીઓ ઉપરાંત કલાકારો પણ ભાગ લેશે. બુલેટિન અહીં થાય છે સમાપ્ત. રજા આપશો. નમસ્કાર.